ન્યા ઠેઠ પૂગી ગઈ. હાચી વાત. મહાપુરુષોના શરણે મનરૂપી દડો પૂગે તઈ જ મેળ પડે એવું, પણ ઓલો દડો નહીં. તેથી દડાને રમત્યું હતું નહીં ભાઈ સાહેબ. આ નામ તો કોને આપી દીધું? પણ મનરૂપી દડો, મનરૂપી દડો હજી અટાણે આપણે સમજવું હોય તો આપણો મનરૂપી દડો કોઈ એવા સંત પુરુષને મઢુલીએ જવા દેવું પડે છે, એટલે કે ત્યાં એના શરણમાં પુગાડવો પડે છે. આપણો ભાવ જાગે શું કહેવાય? મનરૂપી દડો દડતો દડતો પછી બહાર ભીતર આ બધા દાખલા દઈને સીધા સમજાવવા પડે છે. એવી જોરથી ગેડી દડો ઉછાળ્યો તે દડતો દડતો કે બાવા બાલનાથની જે પરણકુટી હતી, ભેરવા રાક્ષસની જ્યાં જગ્યા હતી એમનો ગયો. રામદેવજી પસવાડે મુઠ્ઠીઓ વાળીને જાય. મોટા ભાઈને કહે છે, ભાઈ ઉભા રહ્યો, હું દડો ગોતી આવું. દડાની પસવાડે ઠેઠ સફરા નદીને કાંઠે બાવા બાલનાથની પરણકુટી એમનો દડો દડતો દડતો ગયો. રામદેવજી પસવાડે આવે છે. બાળનાથે જોયું કે બાળક આ ભેરવાની રંજાડ છે અને આને હું મારી મઢીમાં લઈ જાઉં આનો ઉગારો કરવા માટે. એક કોઈના ખૂણામાં બાળકને સુવડાવી માથે હસડો ઢાંકી દીધો. ઘડીક થયું તો ભેરવો રાક્ષસ ગુરુ દીક્ષા લેવી હતી. તો રામદેવજી વિચાર કર્યો કે આટાણે મારું સ્વરૂપ આટલું બધું છે તો 100 મહિનાનું સ્વરૂપ ધારણ કરીને કે ઘાટ પર પહોંચી ગયા. 5 વર્ષનો બાળક 100 વર્ષનો થઈ ગયો. તરત જ બધું કમાઈનું મળ્યું બેહવા. પણ હાચી વાત છે, જ્યારે જ્યારે ગુરુગમ લેવી હોય કે કોઈ સંતોના સમાગમમાં જવું હોય કે એને મળવું હોય તો આપણી આયુષ ભલેની 20 વર્ષની હોય પણ 100 મહિનાના બાળક જેવું થઈને રહેવું પડે. તૈયાર ભૂલ પડે ને. હું જાણું છું, હું સમજુ છું, તમ તારે મને થોડુંક કોઈ બીજી બધી મને ખબર છે, પણ તઈ હું કરા ધક્કો ખાધો ભાઈ સાહેબ? તને બધી ખબર હોય તો ધક્કો ખાવાની ક્યાં જરૂર હોય? પણ દેવથી નાના મોટું થવાતું નથી. પણ 100 મહિનાનું સ્વરૂપ એટલે 100 મહિનાના બાળક જેવી સ્થિતિ. ઘાટ પર પડી ગયા છે. બાવા બાલનાથ નાવા આવે. જરાક સાંકડી અડી ગઈ એટલે આ બાળક તરત રુદન કરે. ભરાડ ભરાડ બાળક રુદન કરે છે. બાળનાથે કર્યો વિચાર ભરાડ ભરાડ બાળક રુદન કરે બાળનાથે કર્યો વિચાર બાળકોનું આનંદી કિનારે બાળકોનું આનંદી કિનારે નહીં ચાલું એની મઢી મજા નહીં ચાલું એની મઢી મજા તન તેરો ભાગ્ય સદા ધણી જ્ઞાને ધન્ય મિળલ દે માત મહારાજ પાન ઘેરા બિરલે વધાવું પીરરા પાન ઘેરા બિરલે વધાવું પીરરા 100 મહિનાનું રૂપ ધારણ કરી અને
ઘાટના પગથિયા હતા, એ પગથિયા માટે રામજીજી મહારાજ પોઢી જાય છે. બાવા બાલનાથ નાવા આવ્યા, સાંકળી અડી ગઈ જરાક, રુદન શરૂ કર્યું. બાલનાથે વિચાર કર્યો, પાસવાળો જોયું કે મારું અહીંયા કોક બાયમાના બાળકને ભૂલી ગયું છે. માથે હાથ મેલ્યો, બસા મત રડો, તેડીને મઢુલીમાં લઈ જાય છે. અસળો હતો એમાં ઢાંકી દીધો, તો લુગડાના અસળામાં રામજીજીને ઢાંકી દીધા. રાક્ષસ ભાળે નહીં એમ. અરે માથે ગાડલા ખડકો તો દેખાઈ જાય ભાઈ સાહેબ, પણ ઈ અસળામાં ઢાંક્યો માણા રે, પણ સતનામ રૂપી અસળો. 5 रंग का लिया मेरे कपड़ा, शील संतोष मही तार भरी, प्रेम ने पड़कारे जोड़ी उपड़ी जोड़ी हो गई, खरे खरी मैं अलेख्या पीर पसमरा, सतनी जोड़ी मारे कांधे धरी. પણ દરેકને સમજાઈ જાય, માન્ય થઈ જાય એવી વાતને આડી રાખી અને મહાપુરુષોએ અવતારોના, એ સંતો મહાપુરુષોના જીવન પ્રસંગની જે કાંઈ વિસ્તારપૂર્વક વાતો કર્યું છે, એનાથી આગળ જવા માટે આપણી ગતિ ત્યાં રોકાઈ ગઈ છે. ગતિ ત્યાં રોકાઈ ગઈ. જે ખોજ કરવી જોઈએ એની પાછળ મનને જરાક મનન કરવું જરૂરી છે. આમ બને કે ન બને, આમ બન્યું હોય કે ન બન્યું હોય, આવી જે કાંઈક તાત્પર્ય એમાંથી કાઢવી જરૂરી છે. એટલું બધું આપણી પાસે મનનો અવકાશ રહ્યો નહીં. તેથી તો નહોતો, વર્ષો પહેલા હતો નહીં, પણ અટાણે તો આપણને એવા જાગતા અને પ્રગટ મહાપુરુષોના સમાગમ મળ્યા છે. અને છતાંય જો હજી મનની કસાશ રહી જાય, આવા યુગની માલિકા બધી રીતે આપણે સ્વતંત્ર થઈ વિચારી શકીએ એવા છે. અને જો ન કરી શકીએ તો પછી આ અવતાર સિવાય બીજા અવતારમાં તો કાંઈ થાય એવું નથી. પોતાની પરણકુટીમાં લઈ જાય, અસળામાં ઢાંકી. બાવા બાલનાથ બારા બેઠા, ત્યાં રાક્ષસ ભેરો, માણા ગંધાય માણા ખાવ, માણા ગંધાય માણા ખાવ, એ બૂમું પાડતો પાડતો હાલ્યો આવે. ભેરવાના મે રાક્ષસ ભારી, તમારી મળી માએ ગંધ આવે, સાસુ કહો ને ગુરુ મારા, મનુષ્ય ભક્તિ ભેરવો રાક્ષસ, સાસુ કહો ને ગુરુ મહારાજ, તમારી બધી માં ગંધ આવે છે, તમારી મધીમાં મને ગંધ આવે છે, સાસુ કેજો ગુરુ મહારાજ, એ સાસુ કહેજો ગુરુ મહારાજ, ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાને, ધન્ય મિળલ દે માત મહારાજ,
પીરરા પાન કેરા બીડ લે વધાવો પીરરા ભેરો રાક્ષસ આવે બાબા બાલનાથ ને કહે છે ગુરુ મહારાજ મારું ખાદ આટલા મને ક્યાંક ગંધાય એની મને બાશ આવે તમે ક્યાંક આમાં હંગર્યું લાગે છે કે ભાઈ મારા ને તારા સિવાય અહીં બીજો છે કોણ બાર બાર ગામમાં છે તે ભૂમિને ઉજળ કરી છે કોઈ માણસની વસ્તી નથી માણસ રહેવા દીધા નથી અને અહીંયા હોય કોણ બીજો આપણા બે સિવાય રામદેવજી મહારાજ તાટીઓ અધર કર્યો ખૂણમ પીડ્યા જરા ઘેલ્યા પગ અધર કર્યો હા જો ઓલી ખૂણામાં કાંઈક તમારે મારું ખાદ તમે હતાડ્યું લાગે છે બાબા બાલનાથ ના પાડે છે તા સલાંગ મારી રામદેવજી મહારાજ બાબા બાલનાથને ચરણે નમીન અને બાલનાથને કહે છે ગુરુજી આજ્ઞા આપો તો આગળ ભેરવાને એક જ સલાંગ ગળો પાડું તમે જો આજ્ઞા આપો અને ગુરુ બળ સિવાય ભેરવો મરે પણ નહીં રામદેવજીએ કરવધારી રેવતમાં ગાયો તેની વાત રામદેવજીએ કરવધારી રેવતમાં ગાયો તેની વાત પેલી સોટે અસુરને પકડ્યો પેલી સોટે અસુરને પકડ્યો માથે ચડીને મારે છે માર જે માથે ચડી મોહન મારે માર ધન તેરો ભાગ્ય સદા ધણી જાને ધન્ય મિળલ દેજ હે માત મહારાજ પાન કેરા બીજ લે વધાવો પીરરા પાન કેરા બીજ લે વધાવો પીરરા રામદેવજી મહારાજે કળામાંથી અકળ કળા રૂપ પ્રગટ કરી ઘોડાને મગાવી ઘોડા ઉપર સવારી કરી અને ભેરવાને પકડે છે પકડે માથે ચડી ગેબીનો મહાર કરે છે ભેરો રાક્ષસ હાથ જોડીને ઉભો રહ્યો છે અને વરદાન હતું બાબા બાલનાથનું કે તારો ગુરુભાઈ છે ને એને હાથે તારો મોત ભેરો રાક્ષસ હાથ જોડીને ઉભો રહ્યો તમે તારે મને મારી નાખો હોય તો મારી નાખજો પણ મારી વાત તો સાંભળો હું તમારો ગુરુભાઈ છું ગુરુભાઈલાને મારવાથી તમે જાણો છો ને ધર્મને ગુરુને માર્યા સમાન દોષ લાગે છે એટલે હું તમારો ગુરુભાઈ જાઉં સાલા હવે બસવું છે મોતથી એટલે તું આ બધા ફાફા મારશો કે નહીં હાલો ખાતરી કરો બાબા બાલનાથ મારા ગુરુ છે ને એનું વસન છે મને કે તમે મારા ગુરુભાઈ હો તો જ હું તમારા હાથે પડ્યો હોઉં મને પછાડી ગયા હો અને તમે મારા ઉપર સડી બેઠા છો નકર બીજો આવે તો કહી દો તો માટે મને જીવતદાન આપવું
એ તમારો ધર્મ છે. તો એમ કહેવાય છે ભેરવાને ગુફામાં પૂરી દીધો અને રામદેવજી ને વસન આપ્યું કે હું આ ગુફા બારો નીકળે નહીં. એટલે દશમનો પ્રસાદ આવે એ ભેરવાને જરાય ને 11નો રામદેવની જેમ છે ને, તો સમજાણું આપણને કે આ મનરૂપી ભેરવાને રામદેવજી જેવા ગુફામાં પૂરી શકે. મન છે એ જ ભેરવો છે. 12 આંગળ ભૂમિ એટલે 12 ગાવ એટલે 12 આંગળનો શ્વાસ. આપણો પિંડ પ્રમાણે 12 આંગળનો શ્વાસની ગતિ છે. એ 12 આંગળ શ્વાસની ગતિ જે છે એના ત્યાં લગણ તો આ ઉજળ કર્યું છે એટલે નામ નથી લેવા દેતો. ઉજળ કર્યું બધું. બેઠત 12 ચલત 18 12 ભીતર છે. ઓલા રાક્ષસોએ એ કામ કર્યું છે. અને આ તો ભક્તિ માર્ગની માલિકા ભગવાનનું નામ લેવામાં કયો રાક્ષસ નડે છે એની વાત કરી છે. ઓલા રાક્ષસોને હણવા એ રાજા મહારાજાનું કામ છે, કે કોઈ દેવનું કામ છે, કે કોઈ પીરહુંદા પીરનું કામ છે. પણ મનરૂપી ભેરવાને હરાવવો એ જ્ઞાન લક્ષ છે. ભેરવાને ભોયરામાં પુરાઈ ગયો. ભેરવે વસન આપ્યો કે હું તમને વસન આપું છું, આજ પછી કોઈ દી ભોયરા બારો નીકળવું નહીં, ભૂમિ ઉપર કોઈ જીવને પણ રંજાડવું નહીં, કોઈને ત્રાસ આપવું પણ નહીં. અને એ જગ્યા ઉપર રણુજા શેર વહાય. એમ આપણે ભેરવા રાક્ષસનો જ્યારે નાશ થયો ટીકડે સમજાણું આ તો ભગવાનનો અવતાર. ત્યાં લગન કાંઈ સમજાણું ભાઈ સાહેબ, ગાન ગમે એવા હોય તો જેને પેટે અવતાર લે એ તો દીકરાનો ભાવ જ આવે ને, કાંઈ ભગવાનનો ભાવ ન આવે. પણ ભેરવા રાક્ષસને માર્યા પછી એ નક્કી થયો આ તો ભગવાનનો જ અવતાર, આ કામ બીજો કરી શકે નહીં. રાવણને માર્યા પછી જ રામની કિંમત થઈ, સમજાણું આ તો ભગવાનનો અવતાર. મામા કંસને માર્યા પછી જ એ ભગવાનનો અવતાર છે. એ બધાય નહીં, સજ્જન માણસો એ સજ્જનતા હતી એને એમ થયું કે આ તો ભગવાનનો અવતાર, નકર કાંઈ આ કામ થાય. આપણે ગાંધીજીને વલ્લભ બાપાને નથી કહેતા કે ભાઈ આ તો ભગવાનના અવતાર, નકર કાંઈ હોટિયા રાજ લેવાય. કાયદાના નાળસા વાળા થાકી ગયા અને હોટિયા રાજ લીધું. લોખંડી પુરુષને અવતાર સિવાય આ થતું નથી. ત્યાર પછી રામદેવજીને ભગવાન તરીકે માનવા માંડ્યા. સજ્જન હતા અને જેનામાં કંઈક ભક્તિ ભાવ હતો, જેનામાં કંઈક દયા હતી અને સંતોનો સમાગમ હતો. એટલાને નક્કી થયું કે આ તો ભગવાનના અવતાર સિવાય આ વસ્તુ બનતી નથી. રાક્ષસ મારી રામ ઘેરે આવ્યા, વરતાણો સે જય જયકાર. રાક્ષસ મારી રામ ઘેરે આવ્યા, વરતાણો સે જય જયકાર. માતા મેળલ લે હરિની આરતી ઉતારે, માતા મેળલ લે આરતી ઉતારે. ગુણિયે ના ભાતી હરજી ગાય, એ ગુણિયે ના ભાતી હરજી ગાય. ધન તેરો ભાગ્ય સદા ધણી જ્ઞાને, ધન્ય મિળલ દે
પાન ઘેરા બિરલે વધાવો પીર રામને પાન ઘેરા બિરલે વધાવો પીર રામ રાક્ષસને મારીને રામ ઘેરે આવ્યા છે બધાને ખબર પડી કે આ ભેરવા રાક્ષસને માર્યો રામજીનો અવતાર આવું એ 5 સમજેલા હોય ને પશીને નક્કી કરાવે અને પશી સમજેલા હોય ને એ પસાને નક્કી કરાવે અને પસા સમજ્યા હોય ને એ 500 ને નક્કી કરાવે અને 500 સમજ્યા હોય એ કેટલાને ભાઈ આખા જગતને નો નક્કી કરાવી દે ધર્મનો મહિમા એમ વધ્યો છે કારણ કે એ 5 કેવા હોય મરજીવા રસ માણે મારા હરિજનો મરજીવા રસ માણે એવા સમસ્યા હાલતી હતી એવા યુગની માલિકા માથા વિનાના ખવીજ ને ભાઈ કોઈથી હાર્યા નહીં ઝંડો પડવા દીધો નહીં ધન્યવાદ તો એને દેવી પડે ને કેવા કફરા સમય કેવા દિવસો પાસે પાછું પોતાની પાસે નહીં સગવડી નહીં સાધની નહીં અને ધર્મના ધજ નથી પડવા દીધા તો એના પ્રતાપે એની કમાઈઓને લઈ અને આ મેરામણ મેદની આનંદ લૂંટી રહ્યા છે ને એ પ્રતાપ પણ બલિહારી શાસ્ત્રમાં એવો ઉલ્લેખ કર્યો છે કે ભગીરથ રાજાએ 3 પેઢી તપ કર્યો છે 3 પેઢી ત્યાં તપ કર્યું અને ગંગાને આકાશમાંથી પૃથ્વી ઉપર લેવા માટે ભગીરથ રાજાએ 3 પેઢી ભગીરથ રાજાએ તપ કર્યું એ થાકી ગયા ગૌઢા થઈ ગયા એના દીકરાએ પાછું તપ કર્યું એ ગૌઢો થઈ ગયો થાકી ગયો અને પાછો એના દીકરા તો એ 3જી પેઢીએ ગંગાજી આવવા તૈયાર થયા 3જી પેઢીએ પ્રસન્ન થયા કે ભલે ભગીરથને કે હું આવું ખરી પણ મારો આ ભાર ધારા ઝીલશે કોણ ગંગાને પ્રસન્ન કરવાની શક્તિ હતી પણ ધારા ઝીલવાની શક્તિ નહોતી અને એ ધારા ઝીલવાની શક્તિ આપણા મહાપુરુષોએ આપણને આપી કહે ઓછી હજી કહેવાય અને એ જ ઝીલી હગે ને ગંગા તો પ્રગટ કરનારા ભગીરથ મોટામાં મોટી મહેનત કરનારા પણ એ ધારાને ઝીલનારાની કિંમત છે એને શિવ બનવું પડ્યું ત્યાં ઝીલાણી ને શિવજી મહારાજ ત્યાર થયા કે જટા વધારીને તો 100 મહિના તો ગંગાજી એમાં કે ઘૂસવાઈ ગયા ક્યાંય માર્ગ જડ્યો નહીં પછી પસ્તાણા એટલે આ માથાના વાળની વાત નથી હો ભાઈ અને નો જડે તેથી હું અટાણી જડે નથી દાદા ઉગારામી કેટલી જટા વધારી જડે મારા બાપ ગંગા ગોથવાઈ ગઈ ઘૂસવાઈ જાય એમણે વાત હાલી આવે મિણતે માતાને ખબર પડી કે ભેરવા રાક્ષસને હણી નાખ્યો મારી નાખ્યો અને પ્રજાને આ દુઃખમાંથી મુક્ત કરી અને આ ભગવાનનો અવતાર જ હોય તિલક કરી અને રામદેવજી મહારાજના આરતી પૂજન કરો સુહાગી
ચંપા કેવાય રે એને ચંપા કેવાય રે સુહાગીલા
કમાયા રે સુહાગીલા હે હરી ભગતારી મેં કમાયા રે સુહાગીલા सत्य गुरुदेव की रतिराम बापानी उगम